સૌથી પહેલા વાત વરસાદી માહોલ 9 ઇંચ વરસાદથી મોરબી શહેરમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ। મોરબી શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। શ્રીમદ રાજ સોસાયટી, ઋષભ સોસાયટીમાં પાણી ફરી વળ્યા। નીલકંઠ સોસાયટી અને હાઉસિંગ બોર્ડમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। મોરબી શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। 9 ઇંચ વરસાદથી મોરબી શહેર જળબંબાકાર થઈ ચૂક્યું છે। ત્યારે એવું આવ્યું વરસાદમાં જ્યારે અહીંયા નિકાલ થતું નથી, પાણી ભરાય એક અહીંયા અને એક આપણે ઋષભમાં આટલું પાણી ઋષિકેશ સ્કૂલમાં તો કમર એટલું પાણી થઈ જાય, નિકાલ થતું જ નથી, બરોબર। અને દર વખતે જોઈએ બે છાંટ આવે એટલે ગટર બધી ભરાઈ જાય। દર વર્ષે આટલું ને આટલું આથી વધારે પણ પાણી હોય છે। હજી તો 3 થી 4 5 ઇંચ વરસાદ આવ્યો તો આવી પરિસ્થિતિ સર્જાય છે। કદાચ 7-8 ઇંચ વરસાદ આવે તો આ નાની પબ્લિક ને પાછળ નાના પબ્લિક વાળા આ તે ઘણી સોસાયટીઓ આવે છે, એની અંદર તો આથી પણ વધારે તકલીફ વાળું પાણી છે। મોરબીમાં સામાકાંઠાની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। રિલીફનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા। સોસાયટીમાં ચારે બાજુ પાણી જ પાણી। રસ્તા ઉપરથી નીકળવું પણ સ્થાનિકો માટે મુશ્કેલ બન્યું। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે। મોરબીમાં જ્યાં જુઓ ત્યાં વરસાદને લઈને પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મોરબી શહેરમાં સવારથી જે ભારે વરસાદ વરસ્યો હતો, જેને પગલે જે અનેક સોસાયટીઓમાં જે છે પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ મોરબીના રિલીફનગરના જે દ્રશ્યો છે ને ત્યાં પાણી ભરાયા છે। રિલીફનગરની આસપાસની સોસાયટીમાં પણ આજે પાણીનો જે છે એ ભરાવો થયો છે। હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સંપૂર્ણ જે વિસ્તાર છે તે નદી સ્વરૂપે જોવા મળી રહ્યો છે। જ્યાં જોવો ત્યાં પાણીના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। રોડની જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે, રોડ ક્યાંય જોવા મળતો નથી ને સમગ્ર સ્તર ઉપર પાણીના દ્રશ્યો જોવા મળતા જાણે નદી હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। પાણી ભરાવાના કારણે જે સ્થાનિકો છે, જે વાહન ચાલકો છે, તેને મુશ્કેલીનો જે છે એ સામનો કરવો પડી રહ્યો છે। આ જે વિસ્તાર છે એ હાઈવે થી અતિ નજીકનો વિસ્તાર છે ને આ જે વિસ્તાર છે ત્યાં પાણીનો નિકાલ જે ન હોવાના કારણે આ જે સમસ્યા છે તે ઉદ્ભવી છે। પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। હાલ દ્રશ્યો તમે જોઈ શકો છો કે રિલીફનગરની અલગ અલગ જે શેરીઓ છે તેમાં જે આ પ્રકારના જે પાણી છે તે ભરાયા છે ને ત્યાં રહેતા જે સ્થાનિકો છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થાય છે તો વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। આ જે વિસ્તાર છે આ વિસ્તારમાંથી સર્કિટ હાઉસ હોય કે માળિયા હાઈવે તરફ જતો આ જે રોડ છે અને આ તમામ રોડ ઉપર આ જે વિસ્તારમાં પાણીના દ્રશ્યો જાણે નદી હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। પાર્થ પટેલ, એબીપી અસ્મિતા, મોરબી। ભારે વરસાદથી મોરબી જિલ્લાની નદીઓ તોફાની બની છે। ધોળાધ્રોઈ સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ। સતત વરસાદને કારણે નદી નાળાઓ તોફાની બન્યા છે। પાણી છલકાઈ રહ્યું છે, જળ ભરાવ થયો છે। જ્યાં જુઓ ત્યાં ભારે વરસાદને પરિણામે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મોરબી જિલ્લાની નદીઓ તોફાની, ધોળાધ્રોઈ સહિતની નદીઓમાં પાણીની જોરદાર આવક થઈ છે। નદી નાળાઓ તોફાની બન્યા।